નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડગામમાં આવેલ મામલતદાર કચેરી ખાતે યોજાયેલ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તાલુકાના વિવિધ મુદ્દાઓને લઈ 7 જેટલા અરજદાર હાજર રહ્યા હતા. જેમાં વડગામ બસ સ્ટેન્ડ પરથી મગરવાડા ચોકડી, પંચાયત હસ્તકના દબાણોના ગામમાં જવાના મેઇન રોડ પર પાકા અને છાપરાના દબાણો અને ટ્રાફિકની સમસ્યાનો મુદ્દો ચર્ચાયો હતો. ત્યારે સત્વરે દબાણ દૂર કરવા અધિકારીઓને કલેક્ટરે સૂચના આપી હતી. તાલુકા મથક વડગામમાં ગોળા રોડ પર આવેલ મામલતદાર કચેરી ખાતે વરુણકુમાર બરનવાલ કલેક્ટરના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ બુધવારે યોજાયો હતો, જેમાં તાલુકાના વિવિધ ગામોના 7 જેટલા અરજદારો હાજર રહ્યા હતા. જેમાં મગરવાડા ગામનો મુદ્દો, બસુ ગામનો મુદ્દો સહિતના મુદ્દાઓના નિવારણ માટે અરજદારો હાજર રહ્યા હતા. ત્યારે આ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં વડગામના અરજદાર અને પૂર્વ સરપંચ ભગવાનસિંહ પ્રતાપસિંહ સોલંકીએ કરેલી વડગામમાં જાહેર રસ્તા પરના પાકા દબાણો દૂર કરવા અને ટ્રાફિક નિવારણનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન રહ્યો હતો. જેમાં સ્ટેટ ખાતાના અધિકારીઓ વાલા દવાલાની નીતિ રાખી રોડ પરના કેટલાક દબાણો દૂર કર્યા અને કેટલાક બાકી છે, તો બીજી બાજુ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ દબાણ દૂર કરતી વખતે દુકાનદારોએ કરેલા દબાણોના માત્ર આગળના પગથિયા તોડી સંતોષ માન્યો હતો. ત્યારે સરકારી દવાખાનાના સામેથી લઈ મગરવાડા ચોકડી સુધીના રોડની બંને સાઈડના પાકા દબાણો હજુ યથાવત છે અને વડગામમાં ગ્રામ પંચાયત હસ્તકના દબાણો પણ હજુ યથાવત છે. ત્યારે તાત્કાલિક આ પાકા દબાણો પણ દૂર કરવામાં આવે તેવી અરજદારે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆત કરી હતી. જેને લઈ કલેક્ટર દ્વારા લાગતા વળગતા અધિકારીઓને સૂચના આપી હતી કે સત્વરે આ દબાણો દૂર કરવામાં આવે અને ટ્રાફિક સમસ્યાનું નિવારણ લાવવામાં આવે. ત્યારે આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં મામલતદાર હરેશભાઈ અમીન, ટીડીઓ ગીતાબેન, પીએસઆઈ, ટીએચઓ સહિતના વિવિધ શાખાના અધિકારીઓ હાજર રહ્યા હતા.